એક કહેવત છે ને કે કોઈનો બંગલો બારી અને આપણી ઝૂંપડી બારી ના નાખાય, એવી જ એક નાનકડી વાર્તા છે. તમે અંત સુધી સાંભળશો, તમને ખૂબ મજા આવશે. એક સત્ય ઘટનાની નજીક પણ કહી શકાય. એક બેન હતા, તેમને ખૂબ સુંદર મજાનું ઘર બનાવ્યું. હવે એ ઘર બનાવ્યું એટલે ફર્નિચર પણ થોડુંક બનાવ્યું અને સારું એવું સજાવ્યું. હવે એક બીજા બેન હતા, એ ઘર જોવા આવ્યા અને તેમને આખું ઘર જોયું અને એક ખૂણો ખાલી દેખાયો. એટલે એમને કહ્યું કે બેન, આ ખૂણો ખાલી કેમ છે? તમે અમારા ઘરે ખૂણો જોયો નથી? કેવી સરસ ફૂલદાની મૂકી છે, તો તમે પણ એક ફૂલદાની મૂકી દો તો સારું દેખાશે. પેલા બેને તરત જ એ વાતને એક્સેપ્ટ કરી લીધી અને બીજા દિવસે સગવડ નહોતી છતાં એ ફૂલદાની લઈ આવ્યા. ફૂલદાની લઈ આવ્યા અને પછી પેલા બેનને ફોન કરીને કહ્યું કે તમે કહ્યું હતું ને, તો હવે આવીને જોઈ જજો, અમારો ખૂણો પણ કેવો સરસ લાગે છે. પેલા બેન ફરીથી આવ્યા અને જોયું. અરે બેન, તમે તો આ તો નાની ફૂલદાની લાવ્યા છો, આવડી ફૂલદાની તો સારી નથી લાગતી, તમારે આનાથી થોડી મોટી ફૂલદાની લાવવી જોઈએ. પેલા બેનને પાછું મગજમાં ચક્રાવાય ચડ્યું કે સાચી વાત છે, મોટી ફૂલદાની હોય તો જ સારું લાગે. અને તે બેન છે તે બીજા દિવસે એમના પતિને કહ્યું કે મને આટલા પૈસા આપો, મારે બીજી નવી ફૂલદાની લાવવી છે. તેમને સમજાવ્યું કે આ ફૂલદાની બરાબર જ છે, આપણે ખૂણો ખાલી ના રહે એટલું જ જોઈએ ને. પણ પેલા બેન માન્યા નહીં અને નવી મોટી ફૂલદાની લઈને આવ્યા. પછી પેલા બેનને ફોન કર્યો કે બેન, આ તમે કહ્યું હતું ને તો હું મોટી ફૂલદાની લઈ આવી. તો પેલા બેન પાછા જોવા આવ્યા અને જોવા આવે કે તું મોટી ફૂલદાની તો લઈ આવી પણ કંઈ ફૂલદાનીમાં સાર નથી, એટલે તને કશું લાવતા આવડતું નથી. પેલા બેનનો મૂડ હતો એ જતો રહ્યો અને એ બેન છે વિચારોમાં ને વિચારોમાં ડિપ્રેશનમાં આવી ગયા કે શું કરું તો ખૂણો સારો લાગે. તો હવે એક વાત મારે આટલે એ જ કહેવી છે કે આવું ઘણા બધા લોકોની સાથે થાય છે કે આપણા ઘરને સજાવવું એ આપણી ઈચ્છા છે, આપણે એને કેવું સજાવવું એ આપણે જોવાનું છે, પણ આપણે એ જોતા નથી. અને બીજું કોઈ કહે છે કે તો તરત જ એ વસ્તુ આપણે માની જઈએ છીએ. એવું બધું આપણે કપડાઓમાં પણ થતું હોય છે. આપણે જોઈએ જ છીએ કે આપણને ગમતો કલર આપણે ડ્રેસનો લઈને આવ્યા હોય અને બીજા કોઈ બેન કહે અરે આ કલર તો તમને સૂટ નહીં થાય, તો તરત જ આપણું મન છે તે ફરી જાય છે કે સારું આ કલર મને સૂટ નહીં થાય. પણ ના, તમે એવું રાખશો નહીં. તમારે ફક્ત ને ફક્ત એટલું જ વિચારવાનું છે કે મને શું ગમે છે, મને ગમશે એ જ હું કરીશ. તો આવી અવનવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.